ભારતીય વાયુસેનાએ ઝારખંડમાં આજે અને આવતીકાલે એર શોનું આયોજન કર્યું છે। ખોજાટોલી, નામકુમ અને રાંચીમાં યોજાયેલા આ એર શોમાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાગ લીધો હતો। સવારે 45 મિનિટના શો દરમિયાન વાયુસેનાના પાયલટ્સે નવા હોક વિમાનોનું અદ્ભુત કરતબ રજૂ કર્યા હતા, જેને જોનારા લોકો દંગ રહી ગયા। આવતીકાલે રવિવારે પણ આ જ રીતે 45 મિનિટનો એર શો યોજાશે। આ એર શો બે ભાગમાં વહેંચાયેલો છે। પહેલા ભાગમાં 9 વિમાનો એકબીજાથી ફક્ત 5 મીટર જેટલા અંતર એક સાથે ઉડે છે, જ્યારે બીજા ભાગમાં વિમાનો જુદી જુદી દિશામાં જુદા જુદા આકાર બનાવીને શિસ્ત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કરે છે। કેટલાક વિમાનોએ વિરુદ્ધ દિશામાં ઉડાન ભરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। એર શો દરમિયાન ડ્રોન, પેરાગ્લાઇડિંગ અને હોટ એર બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે। આર્મી ગ્રાઉન્ડની આસપાસ 200 મીટરના ભાગને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે।